શહેરના પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગૃહ ખાતે બક્ષીપંચ મોરચા ભારતીય જનતા પાર્ટી વડોદરા દ્વારા વર્ષ 2024માં ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં ઉત્તમ ગુણ મેળવનાર 150 વિદ્યાર્થીઓ સાથે 40 ઓબીસી સમાજના અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી લાભો વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ચાલો ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ એ પુસ્તિકા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। केंद्र सरकार और गुजरात सरकार द्वारा विद्यार्थियों ने शैक्षणिक माटे विविध योजनाओं मार्गदर्शिका और अभ्यास करवा माटे सरकार तरफथी आपवामां आवती सहाय और लाभों मळी रहे ते माटे आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। बक्षीपंच समाजना विद्यार्थियों भणी गणीने आगळ वधे साथे विद्यार्थियोंने आगळ अभ्यासमां अड़चण ऊभी न थाय ते माटे समाजना अग्रणीओ विद्यार्थियोंने मददरूप थाय साथे विद्यार्थियोमां अभ्यास करवानी रुचि बनी रहे और विद्यार्थियों भणी गणीने आगळ वधे साथे समाजने पण आगळ लई आवे ते हेतुथी आ कार्यक्रमनुं आयोजन करवामां आव्युं हतुं। मोर्चाना संगठनना सौ कार्यकर्ताओं अने मोटी छे के तारे आ नथी करवानुं एना जीवनमां छे ए एनुं वर्तन कया टाइमे आजी प्रदेशना उपप्रमुख श्री देवेंद्रभाई तमारा जीवन में उतारशो ए विद्या कोई दिवस तमारा ए एमां एने जवा देजो एना उपर कोई एवो दबाव ना राखशो के भाई तारे आज करवानुं छे ने पण मारे एवुं कहेवानुं के तमारुं बाळक जे पण स्ट्रीम में भणतुं होय अने साथे मळीने आपणे जे नशानुं चाली रह्युं छे एनी सामे जंग सरकारे छेड़ी छे अने एमां इनाम वितरणना तारलाओना कार्यक्रममां आपणी वच्चे उपस्थित सपोर्ट करवो पड़ते गई काले सपोर्ट करवो पड़ते गई काले गृहमंत्री श्री वडोदरा आव्या हता अने एमणे पण युवानो माटे वात करी हती के अत्यार અને સિનિયર ઉપાધ્યક્ષ બક્ષીપંચ મોરચાના એવા શ્રી દેવેન્દ્રભાઈ પ્રજાપતિ મંચ એમાં સ્ટેજ ઉપર ઉપસ્થિત વડોદરા શહેરના યશસ્વી પ્રમુખ શ્રી વિજયભાઈ તો વિદ્યાર્થીઓને મારે એટલું કહેવાનું કે જીવનમાં તમે મહેનત કરીને પૈસા કમાઈ શકશો એ પૈસા કાંઈ બક્ષીપંચ સમાજના ધોરણ 10 ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 સાયન્સમાં તેજસ્વી તારલાઓ એટલે તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે। તેઓને ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવશે અને એટલા તેજસ્વી બાળકો છે કે જે લોકોને 14 એવા બાળકો છે કે જેમના ઘણા બધા વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે અને આ કાર્યક્રમની સાથે સાથે અમે સમાજના અગ્રણીઓનું પણ સન્માન રાખ્યું છે કે સમાજના અગ્રણીઓ અને બાળકો વિદ્યાર્થીઓને શેના માટે સાથે રાખ્યા છે કે આ તેજસ્વી બાળકોને સ્વાભાવિક છે કે બક્ષીપંચ સમાજના
બાળકો આર્થિક રીતે પછાત હોય, શોષિત, પીડિત, વંચિત, કચડાયેલા ન રહે તેના માટે સમાજના અગ્રણીઓ પણ તેમને સાથ સહકાર આપે. બાળક પોતે તો ખૂબ મહેનત કરીને આ સ્થાન સુધી પહોંચ્યો છે, પણ આર્થિક પરિસ્થિતિને કારણે તેઓ પોતે આગળ ભણી ના શકે એવી પરિસ્થિતિ ન સર્જાય તેના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમે આ સાથે બાળકોને સરકારશ્રી દ્વારા, કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા ભણવા માટે કયા કયા પ્રકારની સહાય કરવામાં આવે છે તેવું એક બક્ષીપંચ માર્ગદર્શિકા ચાલો ઉજ્જવળ ભવિષ્ય તરફ એ રીતે એક પુસ્તિકા પણ બનાવવામાં આવી છે જે બાળકોને આપવામાં આવશે કે જેથી કરીને તેમને કોઈના ઉપર ડિપેન્ડ ન રહેવું પડે. પોતે અભ્યાસુ તો છે પણ આ પુસ્તિકા થકી સરકારશ્રીના લાભો લઈ અને એમને ભવિષ્યમાં જરૂરિયાત જે શિક્ષણની છે ચોક્કસ પૂરી કરી શકે તેવો અમારો નમ્ર પ્રયાસ છે. કેટલા વિદ્યાર્થીઓને આજે સન્માનિત કરવામાં? કુલ 150 વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે અને 40 ઓબીસી સમાજના અગ્રણીઓ આવવાના છે. એમની વચ્ચે આ કાર્યક્રમ એમના માટેનો રાખવામાં આવેલ છે. પ્રમુખ બક્ષીપંચ મોરચો, ભારતીય જનતા પાર્ટી, વડોદરા મહાનગર. વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો.